24 માર્ચ વિશ્વ ક્ષય દિવસે શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજ અને તાલુકા આરોગ્ય કચેરી ભાભર દ્વારા ઉજવણી કરવામાં આવી। વિશ્વ સહિત દેશભરમાંથી ટીબી, ટ્યુબરક્યુલોસિસના દર્દીઓને ઓળખી યોગ્ય નિદાન, ચોક્કસ સારવાર દ્વારા ટીબીને નાબૂદ કરવાના ઉદ્દેશથી દર વર્ષે તારીખ 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ વર્ષે 2026 માટે આ દિવસની થીમ યસ વી કેન એન્ડ ટીબી લીડ બાય કન્ટ્રીઝ પાવર્ડ બાય પીપલ રાખવામાં આવી છે। આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ સમાજ અને લોકોના સામુદાયિક સંકલ્પ છે। આ સંકલ્પ હેઠળ ભાભર આરોગ્ય વિભાગ દ્વારા ક્ષય નિવારણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરાઈ રહી છે। ક્ષય નિવારણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને અભિયાન કાર્યરત છે, જે અંતર્ગત ભાભરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓની ઓળખ, નિદાન, સારવાર થકી સરકારના ટીબી મુક્ત ભારતના ધ્યેયને સાકારિત કરવામાં આવી રહ્યું છે। આજરોજ શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજ અને તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ભાભરમાં લોક જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા લોક જાગૃતિ માટે નાટક દ્વારા લોકોમાં ટીબી પ્રત્યે લોકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા, સમયસર સારવાર લેવા માટે નાટક રજૂ કરવામાં આવ્યું। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર HR ઠાકોર દ્વારા ટીબી વિષયક શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજ ભાભરના પ્રિન્સિપાલ ડોક્ટર જીબીન વર્ગીશ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ધીરુભાઈ શાહ, ટીબી સુપરવાઇઝર કલ્પેશભાઈ સોલંકી, લાખાભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, વાવથરા।